બધાને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે અજી શાંતિ સ્તોત્ર એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને ગાથા નંબર 28મી આ 28મી ગાથાના ભાવાર્થમાં જોડાઈએ પહેલા મૂળ ગાથાને પણ આપણે ગાન કરીશું. દેવ સુંદરી હિમ પાયવંદી આહિમ વંદી આય જસ્સતે સુવિક્રમા કમા અપનો નિડાલ એહિમ મંડનો ડણપગાર એહિમ કેહિમ વે અવંગતેલય પત્તલેહ નામ એહિમ ચિલ્લ એહિમ સંગયમ ગયાહિમ ભક્તિ સન્નિવિઠ્ઠ વંદના ગયાહિમ હુમ તે વંદિયા પુણો પુણો નારાય ઓ. આ ગાથામાં આમ 27મી અને 28 આ બંને ગાથાઓની અંદર પરમાત્મા અજિતનાથની સ્તવના કરે છે. આ સ્તવનાની અંદર દેવીઓનું જે સ્વરૂપ છે, એ લોકોના જે શૃંગાર છે એનું વર્ણન કરે છે. જેમ કે છે કે દેવ સુંદરીહિમ પાયવંદી આહિમ. બરાબર. દેવ સુંદરીહિમ એટલે દેવ સુંદરી, સુંદરી એટલે સ્ત્રીઓ, દેવોની સુંદરીઓ એટલે દેવીઓ. દેવ સુંદરીહિમ એટલે કોણ? તો કે દેવ સુંદરીઓ. બરાબર. દેવાંગનાઓ વડે. દેવ સુંદરી એટલે દેવાંગનાઓ. પાયવંદી આહિમ. બરાબર. પાયવંદી આહિમ એટલે તો કે જે નમસ્કાર કરનારી, વંદન કરનારી એવી દેવીઓ. જેમ અલગ અલગ દેવ, જેમ શું કહેવાય કે અલગ અલગ બધાનું કાર્ય અલગ અલગ હોય. તો એમાં જેમ સાધુ સાધ્વીજી ભગવંતો પધારતા હોય, સામૈયું કરતા હોય, તો તે વખતે કેટલાક શું કહેવાય, કેટલીક કન્યાઓ શું તો કે મંગલ કલશ લઈને સામૈયું કરે. બરાબર ને? કેટલાક વેલકમ કરે, કેટલાક વેલકમ કરતા હોય. બરાબર. સ્વાગત સાધુ ગુરુ ભગવંતનું સામૈયું એટલે સ્વાગત કરે છે. તો એવી રીતે અહીંયા જે દેવીઓ છે એ શું કરે છે, જે નમસ્કાર કરનારી જે દેવીઓ છે, દેવાંગનાઓ છે, એ નમસ્કાર કરવા માટે તૈયાર છે, તત્પર છે. દેવ સુંદરી પાયવંદી આહિમ એટલે તો કે વંદન કરવા માટે જે તૈયાર છે, નમવા માટે જે તત્પર થયેલી છે એવી. અને શું કે છે તો કે વંદી આહિમ, તો કે વંદાયા છે. કોનાથી? તો કે વંદન કરનારી એવી દેવીઓથી જે પ્રભુ વંદાયા છે. શું તો કે વંદાય એટલે જસ્સ એટલે જેના. જસ્સ એટલે જેના. કોના? જેના એટલે કોના? તો કે અજિતનાથ પ્રભુના. શું? તો કે સુવિક્રમા. સુવિક્રમા એટલે ઘણા પરાક્રમ વાળા, ઘણા પરાક્રમ વાળા. કમા એટલે સુવિક્રમા એટલે પછી કીધું કમા. સુવિક્રમા એટલે ઘણા પરાક્રમ વાળા. પછી કીધું કમા. કમા એટલે તો કે ચરણો. કમા એટલે ચરણો. અને શું કે છે? મંડળો ડણપ. સુવિક્રમા કમા. પછી કીધું અપ્પણો. અપ્પણો એટલે પોતાનો. અપ્પણો એટલે પોતાનો. આપણે અન્નથ સૂત્રમાં આવે છે અપ્પાણં વોશિરામી. પોતાને વોશીરાવું છું. બરાબર. હું પોતાને આત્માને વશીરાવું છું, પોતાને વશીરાવું છું. તો કે અહીંયા અપ્પણો એ શબ્દ આવ્યો ફરીથી. બરાબર ને? અપ્પણો એટલે પોતાના. શું કે છે? નિડાલ એહિમ. નિડાલ એટલે લલાટ. નિડાલ એટલે લલાટ. લલાટ વડે જે વંદાયા છે. હા, જે લલાટ મસ્તક નમાવા વડે એટલે લલાટ નમાવા વડે જે ચરણ કમળો વંદાયા છે. કોનાથી? તો કે દેવાંગનાઓ વડે. દેવાંગનાઓ વડે ચરણ કમળ જેના વંદાયા છે એવા. હવે આ ચરણ કમળ એના જે લલાટ છે, લલાટ છે નમાયા, પણ સાથે તો કે હવે મુખમંડળની શોભાની વાત કરે છે. મુખમંડળની. હવે કહે છે કે મંડળો ટણપ પગાર એહિમ. શું કે છે? મંડળો બળપ મંડળો. મંડળ એટલે મુખમંડળ. નિડાલ એટલે લલાટ અને મુખમંડળ. મંડળો ડણ એટલે મંડળો ડણ પગાર એહિમ એટલે મંડળ એટલે મુખમંડળ. હવે લલાટા થયું ને મુખમંડળ આખું થયું. તો શું થયું? તો કે મુખમંડળ, મંડળ એટલે એનાથી શણગાર વડે. મુખના શણગાર. મુખનો શણગાર એટલે શું? મુખનો શણગાર એટલે તો કે જે મેકઅપ આપણે કહીએ, સુંદરતા વધારવા, સૌંદર્ય વધારવા માટે. બરાબર ને? એટલે શણગાર, મોટા શણગારો વડે
અથવા શણગારના મોટા પ્રકારો છે. મંડળો દણપ એટલે તો કે મુખમંડળ એકદમ શોભા વધારે. હા, તો એવું. અને શું કે છે? કેહિમ કેહિમ વી મંડળો દણપ પગારે એહિમ કેહિમ વી એટલે કેમ તો કે કઈક કઈક પ્રકારના. શું કે છે? કઈક કઈક પ્રકારના. કેહિમ એટલે અલગ અલગ પ્રકારના. હા, જેમ કહેવાય શું કહેવાય કે બેનો સ્ત્રીઓ કે તમે શું કહેવાય બ્યુટી પાર્લરની અંદર જતા હો તો શું એક સરખો જ બધાનો મેકઅપ કરે કે બધાનો અલગ અલગ કરે, અલગ અલગ ડિઝાઇન કરે, બધાને અલગ અલગ કરવાનું હોય તો હા, કેટલા પ્રકાર થઈ જાય, બરાબર ને? હા, તો એટલે કે છે શું તો કે કેહિમ એટલે અલગ અલગ પ્રકારના, કઈક પ્રકારના. શું તો કે અલગ અલગ પ્રકારની છે ડિઝાઇન શણગાર કરેલો છે, બરાબર. હવે કેવું કેવું કે છે એના પ્રકાર પણ કે છે અહીંયા તો અવંગ તિલય પત્તલેહ નામ એમ. તો કે શું તો કે અપાંગ તિલક અને પત્રલેખા નામક, બરાબર. એ પોતાના જે મુખમંડળ જે શણગાર કરેલો છે, બરાબર, શણગાર અને શરીરનો પણ જે શણગાર કરેલો છે કેવા કે છે મંડળો ડણપ પગારે હિમ ભાઈ કેહિમ બી અવંગ એટલે અપંગ, અવંગ એટલે અપાંગ, તિલક પછી પત્રલેખા. હવે આ બધી જે દેવાંગનાઓ છે એ પોતાના મુખમંડળ, અપાંગ એટલે શું તો કે અપાંગ એટલે જે આંખો છે ને, આંખો, તો આંખોના ભાગ પણ આંખોના ભાગને પણ શણગારવામાં આવે. આંખોના શું કહે ડિઝાઇન કરે ને, હેલો, હમ ડિઝાઇન હા કરે, હા બરાબર હા ને? અહીંયા શું કહેવાય એમ હા હા તો શું કહેવાય જયારે તમે હા શું કહેવાય તો તમે લોકોને થોડું બધું કહેવાનું હોય. હા, કઈ 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 નાખેલું હોય અંદર, શું ખબર નહીં. હે, વળી પાછું અલગ શું કહેવાય કે અહીંયા અહીંયા સુધી કાઢું જેમ પેલો બ્યુટી કોન્ટેસ્ટ ચાલતો હોય એમાં ઘણું બધું કરતા હોય. વળી પાછા શું કહેવાય કે હા, આંખોમાં પણ શું કે આને શું કહેવાય પાપણ, એ પણ ડુપ્લિકેટમાં બેસાડતો શણગાર માટે હોય છે ને આવું હમ કઈ. હા હા, તો એવી રીતે હા શું કે છે આને શું કે છે એ જે અપાંગ કીધું, શું કીધું? અપાંગ. અહીંયા કીધું અવંગ એટલે અપાંગ, જે આંખોનો ભાગ. પછી અવંગ વળી પાછા શું કે આઈબ્રો, એ પણ આવી જાય. પછી શું કે છે અવંગ તિલય એટલે જે તિલક કરતા હોય. હવે તિલક પણ કેટલાય પ્રકારના. હા, હજી ચાંદલા કરતા હોય, ચાંદલા કેટલા પ્રકારના હોય? ઘણા પ્રકાર. હમ. ઓછામાં ઓછા તમારી પાસે મિનિમમ 25-30 જાતના તો હશે જ, હોય ને? ઓછા છે, ઓછા છે. ઓછા. હા, તો જો કે ચાંદલા જ અહીંયા નથી કરતા. અહીંયા તો લગાડતા જ નથી, તો ક્યાંથી હશે? એટલે તો ચાંદલા જ નથી કરતા. હા, તો પણ આમ ઓછા છે એટલા નથી, પણ એમ કે ઓછા છે. હા, છોકરીઓ કરે ને, નાની નાની છોકરીઓ હોય ને શું છે કે એ બધા અલગ શણગાર અલગ કરે. જાતના, અલગ અલગ, બરાબર, અલગ અલગ જાતના, બરાબર. તો એ તિલક, તિલય, બરાબર, તિલડી. વળી પાછું એમાં પાછી ગોલ હોય ને વળી પાછું શું કહેવાય અલગ અલગ જાતના એ કેટલા હોય. હા, પછી શું કીધું? પત્રલેખા. પત્રલેખા એટલે તો કે છાતી ઉપર જે પહેરવાનું વસ્ત્ર હોય એ. હા, છાતીએ પહેરવાનું જે વસ્ત્ર હોય એ. એટલે અભંગ તિલય પત્તલેહ વગેરે નામવાળા, નામક એટલે નામવાળા. અભંગ પત્તલેહ નામ એહિમ. પછી કે છે ચિલ્લ એહિમ. ચિલ્લ એહિમ એટલે તો કે શોભાયમાન, દેદીપ્યમાન છે. ચિલ્લ એહિમ એટલે શું કે છે? પેલા અપાંગ કીધા, તિલક કીધું, વળી છાતી ઉપર પહેરવાના જે વસ્ત્ર છે તે, એ પણ ડિઝાઇન વાળા અલગ અલગ. એટલે એ પત્રલેખા એમ કીધું, પત્રલેખા જેવું. હવે શું કે છે કે એ અલગ અલગ ડિઝાઇન વાળા, બરાબર, પત્રલેખા એટલે છાતી ઉપર પડવાના વસ્ત્ર, આભૂષણોથી યુક્ત પાછું. અને કે છે ચિલ્લાઈ એટલે દેદીપ્યમાન, એટલે શું કે દેદીપ્યમાન એટલે તો કે કપાળ ઉપર સુંદર મજા તિલક પણ, જે ચાંદલા છે એ પણ શોભાયમાન છે. આંખો ને એના ફેસના આધારે જેવું જેવું ફેસ હોય છે, લાંબો હોય તો લાંબો ફેસ હોય તો એને આંખનું કંઈક ડિઝાઇન અલગ કરવામાં આવે. આઈબ્રો કઈ અલગ નિશાન કરવામાં, જેવા પ્રકારનું એનું મુખ હોય એ પ્રકારનું કરવામાં આવે, બરાબર ને? સિમ્પલ વસ્તુ છે એમ કે મીનાબેન ચશ્મા પહેરતા હોય તો આપણા ફેસના આધારે ચશ્મા લઈએ કે ગમે તેવા પહેરી લઈએ. આપણે ચુસ્તો ગમે કરતા તેના હોય ને, પહેરી લે. ગોગલ્સ પહેરવાના હોય, બરાબર ને? હમ ગાડી ચલાવો કે ગમે ત્યાં કે હમ કાંઈ મતલબ શું કે ગ્લાસીસ આવ્યા હોય સ્કેપ,
તો આપણને ફેસને સુટેબલ હોય એવો લઈએ કે પછી ગમે તેવું રોકી બેસાડીએ? ઉંમર જી થઈ ગઈ સૂટ એટલે થાય. ગમે તે લઈ જાય. હા, રહેવા દો ને, ગમે તે લઈ લેવાળા. કેટલા છે કે લેવાનો એક હોય પણ 50 ટ્રાય કર્યા હોય આપણે ગોગલ્સ ને. આના કરતા આ સારું છે, આના કરતા આ સારું છે, બરાબર ને? સિમ્પલ વસ્તુ છે. હમ તો હમ એવી રીતે શું તો કે આ જે દેવાંગનાઓ છે એ પણ પોતાની આંખને યોગ્ય જે કહેવાય તો કે એને મુખમંડનના આધારે એની એ આંખને અપાંગની શોભાપન કરી હોય એ પ્રમાણે આઈબ્રો પણ એ પ્રમાણે કરેલો હોય. વળી જે કપાળને શોભતો એવો જે ચાંદલો એ પણ એ પ્રમાણે કર્યું હોય. વળી પોતાના શરીરના વેશના આધારે એ શું છે કે પોતાના જે છાતી પહેરવાના જે વસ્ત્ર છે શૃંગાર એ પણ એ રીતે કર્યો હોય. વળી એમાં પણ પાછું શું તો કે સુંદર મજાનું વિલેપન વગેરે કરેલું હોય. સુંદર મજાના વિલેપન હમ વગેરે કર્યા હોય. તો એવી રીતે એટલે દેદીપ્યમાન બધી રીતે દેદીપ્યમાન એટલે શોભાયમાન બનેલી છે. આભૂષણોથી વળી એની પોતાના મેકઅપ એટલે શું કહેવાય શણગારથી પણ એ સુંદર રીતે શોભાયમાન બનેલી છે. સંગયમ ગયાહિમ, સંગમ ચિલ્લહિમ એટલે શોભાયમાન. કેવી રીતે? સંગયમ ગયાહિમ, સંગયમ એટલે તો કે પ્રમાણોપેત અંગ. સંગયમ સ અંગ ગયાહિમ, સ ગયમ એટલે સ અંગમ ગયાહિમ એટલે એ એના અંગોપાંગ પ્રમાણયુક્ત અંગ છે. કેવા છે એના અંગ? કેવા છે? પ્રમાણયુક્ત છે, બરાબર ને? જે એના મુખને શોભતું એનું નાક પણ છે, અને મુખને જે શોભાયમાન થાય એવી આંખો પણ છે, કાન પણ એવા પ્રકારના છે, હાથ પણ એવા પ્રકારના છે, ગળું પણ એ પ્રકારનું છે, કમર પણ એ પ્રકારની છે, વેસ્ટ પણ એ પ્રકારની છે, પગ જંઘા, પગ અને પાણી વગેરે આ બધું જ પણ કેવું છે કે પ્રમાણસર છે. એટલે કે શું કીધું? સંગયમ ગયા. બધું કેવું છે? પ્રમાણસર એના અંગ પણ છે, બરાબર? એટલે શું કે છાતીનો ભાગ પણ એટલો જ પ્રમાણથી યુક્ત છે. વળી શું કે નીચે કમર છે તો કમર પણ સાવ પાતળી કમર જેવું હોય. એટલે એને શોભતી એક આમ શું કહેવાય લક્ષણોથી યુક્ત સ્ત્રીના જેમ અંગોપાંગ હોય એ પ્રમાણે આ દેવીઓ હોય, દેવીઓ હોય તો એ લોકોનું કહ્યું તો કે સમચતુરસ્ર સંસ્થાન વાળા હોય. સામુદ્રિક શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે સમચતુરસ્ર સંસ્થાનના આધારે સામુદ્રિક શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે, અથવા સામુદ્રિક શાસ્ત્રના જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ જ પ્રકારે આ એઓનું શરીર પણ એ રીતે અંગોપાંગ એટલે પ્રમાણયુક્ત અંગ છે, બરાબર? આપણે કદાચ આપણે જોઈએ તો શું તો કે આપણી હાઈટ પ્રમાણે આપણા અંગોપાંગની અંદર મેચ થતું જ ના હોય. તો એવી રીતે સંગયમ ગયાહિમ એટલે તો કે પ્રમાણથી યુક્ત, બરાબર ને? તો એના મુખ પ્રમાણે એના દાંત પણ હોય, એ જ પ્રમાણે એની હાઈટ પણ હોય, એ જ પ્રકારની હોડ પણ હોય, એ પ્રકારે એટલે પ્રમાણસર યુક્ત, પ્રમાણયુક્ત અંગ હોય, પ્રમાણયુક્ત અંગ હોય એવી છે, બરાબર? અને હવે આ બધી દેવીઓ કેવી છે? પ્રમાણ એવા શણગાર સજેલી છે, પ્રમાણથી યુક્ત છે, અને પાછી તો કે નાટ્ય કરવામાં સજ્જ થયેલી, હા, નૃત્ય કરવા માટે તૈયાર થયેલી. આ નમસ્કાર તો કરે છે, પણ માત્ર નમસ્કાર કરવામાં શું કરે? જેમ શું કહેવાય કે આપણે નમસ્કાર કરે મતલબ વેલકમ કરી, સ્વાગત કરીએ, બરાબર ને? તો સ્વાગત નૃત્ય કરતા અત્યારે દેશની અંદર પણ આપણે જોઈએ કે સુંદર મજાના સંગીત સાથે નૃત્ય કરતા સ્વાગત થતું હોય ને નમસ્કાર પણ થતા હોય. થાય છે ને, બરાબર? તો આ બધી દેવાંગનાઓ આવે છે, બરાબર ને? સરસ મજાના શણગાર સજેલી, આભૂષણોથી સુંદર શોભતી, અને પોતાના અંગોપાંગથી પણ સુંદર એવી, એટલે સર્વ રીતે આ સુજ્ઞ જે જાણે છે એને આનંદ ઉપજાવનારી છે એવી આ દેવાંગનાઓ ત્યાં નૃત્ય કરવા માટે કોની સમક્ષ? તો કે પ્રભુ સમક્ષ નૃત્ય કરવા માટે સજ્જ થયેલી છે, તૈયાર થયેલી છે. અને કેવી રીતે આવી છે આ બધી દેવીઓ? તો કે ભક્તિ સન્નિવિઠ્ઠ વંદના ગયાહિમ. ભક્તિ સન્નિવિઠ્ઠ એટલે તો કે ભક્તિસભર આ દેવાંગનાઓ આવી છે ને, ભક્તિસભર, ભક્તિ સન્નિવિઠ્ઠ એટલે ભક્તિથી પૂર્ણ, ભક્તિ સન્નિવિઠ્ઠ, ભક્તિપૂર્ણ વંદન કરવા માટે આવેલી છે. કેમ? જો સાંભળજો, આ દેવાંગનાઓ ભક્તિપૂર્વક વંદન કરવા આવી છે, ભગવાન સામે નૃત્ય કરે. એના પાછળનું કારણ શું? તો કે આ દેવાંગનાઓ હોય, બરાબર? સાંભળજો, દેવાંગનાઓ હોય ઇન્દ્રની સામે તો ખૂબ નાચતી હોય, બિચારાઓની લોકોનું કાર્ય જ હોય. દેવાંગનાઓ કોની સમક્ષ? દેવાંગનાઓ હોય એ લોકોનું કાર્ય જ હોય શું? તો કે જે ઇન્દ્ર હોય કે ત્યાં બીજા દેવો હોય તો એની સમક્ષ નૃત્ય કરવાનું, એ લોકોને રીઝવવાનું, એ લોકોનું કાર્ય હોય. હવે ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ એને નૃત્ય ન કરવું હોય, તો કે ઇન્દ્રનો આદેશ છે એને કરવું પડે, એની ઈચ્છા હોય કે ન હોય.
કેમ કે એનો જન્મ જ રીતે થયો છે. બોલો, દેવગતિની અંદર આવા પણ દુઃખો છે, એની ઈચ્છા હોય કે ન હોય, પણ એનું કાર્ય છે એટલે એને કરવાનું. યસ, એટલે દેવગતિમાં સુખ જ છે એ ભૂલી જવાનું. આ સુખ છે, બરાબર, રોગ નથી, બીમારી નથી, બીજું કઈ, પણ સબ આવી રીતે તો દુઃખ છે જ. તો હવે આ ગુરુજી દેવાંગનાઓ છે. આપણે દેવાંગનાઓ છે. હવે દેવાંગનાઓ શું છે કે કે મારો જન્મારો સફળ થઈ જશે, કારણ તો કે 3 લોકના નાથની સામે નૃત્ય કરીશ, એની ભક્તિ કરવાનો મને અવસર પ્રાપ્ત થયો. એટલે પોતાના જીવનને, પોતાના જીવન ગાત્રોને ધન્ય બનાવી દે. આપણે શું છે, આપણને જે વાણી મળી છે ને, વાણી, તો આ વાણી આપણે વાતોની અંદર તો ખૂબ ઉપયોગ કરીએ છીએ વચનનો, પણ જો એના માટે પરમાત્માના ગુણગાન કે પ્રતિક્રમણમાં સૂત્ર બોલવા કે કઈ સારા 2 શબ્દ છે ભગવાનની ગુણસ્તુતિ કે હિત ઉપદેશ માટે કદાચ ઉપયોગ થતો હોય તો આપણી વાણી પણ સફળ કહેવાય. બાકી આપણે ફોગટની અંદર અપલાપ કરીને અનેક પ્રકારના માઠા કર્મ વચનથી આપણે બાંધીએ છીએ. અહીંયા દેવાંગનાઓ પણ શું, તો કે ઇન્દ્રને રીઝવવા માટે તો ખૂબ, ઇન્દ્રને આદેશથી કે રીઝવવા કે બધાને કરવા માટે ખૂબ નાચે છે. એ લોકોને અવસર મળી ગયો. શું? 3 લોકના નાથની સામે નૃત્ય કરવાનો. મારું ગાત્ર પવિત્ર થઈ જશે. કદાચ મારે ભવિષ્યમાં નર્તન કરનારી નહીં બનવું પડે. આવું એનો ભાવ છે. એટલે ભક્તિ સભર આવેલી છે. કેમ શું કહેવાય કે આ અત્યારે ભક્તિ કરી લઉં, આવો સંજોગ મને ક્યારેય મળશે. એટલે આ ભક્તિ સન્નિવિઠ્ઠ વંદના ગયા અહીં, અને શું કે છે, હુંતી તે, અને તૈયાર થાય છે હુંતી તે વંદી આય. હુંતી તે, હુંતી એટલે થાય છે, તે એટલે તે બંને, વંદિયા એટલે વંદાયેલા, પુણો એટલે ફરી એમ, અને જીનચંદ્ર, તમ એટલે તે, જીનચંદ્ર એટલે કોણ, તો કે અજિતનાથ, અજિયમ એટલે અજિતનાથ ભગવાનને શું કરે છે, અજિયમ જીયમોહમ, અજિયમ તે અજિયમ એટલે અજિતનાથ પ્રભુ, જીયમ એટલે જેને મોહ જીત્યો છે તેવા, બરાબર ને. ધુય સવ્વ કિલેશમ, સર્વ, ધુય એટલે નાશ કર્યો છે. શું? તો કે સર્વ પ્રકારના ક્લેશને જેનો નાશ કર્યો છે એવા અજિતનાથ પ્રભુને, શું કરે છે? ધુય સવ્વ કિલેશમ પયો પણમામી, બરાબર, પયો પણમામી, તેઓના ચરણ કમળને, પયો એટલે ચરણ કમળને, પણમામી એટલે હું પણ નમસ્કાર કરું છું. એઓને હું પણ નમસ્કાર કરું છું. કોણ? તો કે જે દેવાંગનાઓ સુંદર મજાના શૃંગાર વગેરે કરીને તૈયાર થઈ પ્રભુને વંદન કરનારી એવી દેવીઓ વંદન કરવા માટે આવેલી છે. એ દેવીઓને કેવી છે? તો કે ચતુર પુરુષોને આનંદ ઉપજાવનારી અને ભક્તિ ભાવથી યુક્ત આવી છે. ભક્તિ સભર એ લોકો જે આવી છે ને, હવે ત્યાં એ લોકોને કોઈના આદેશ નહીં કે એમ કરવું પડે છે એમ નહીં, તે પોતાના મનથી કરે છે, પોતાના ભાવથી કરે છે. એવી દેવાંગનાઓ જેની ભક્તિ કરે છે, એવા અજિતનાથ પ્રભુ કે જેઓ મોહને નાશ કર્યો છે અને જેઓ સર્વ પ્રકારના ક્લેશોને નાશ કર્યા છે, એવા શ્રી અજિતનાથ પ્રભુને હું નમન કરું છું, એઓના ચરણ કમળમાં વંદન કરું છું. આ દેવાંગનાઓનું વર્ણન કર્યું. એ કેવી તૈયાર, શું કીધું હજી? તો કે ભક્તિ સન્નિવિઠ્ઠ, ભક્તિ સભર નાચવા, નૃત્ય કરવા માટે તૈયાર થયેલી છે. નૃત્ય તો હવે આવશે. સાંભળજો, દેવાંગનાઓ નૃત્ય કરવા માટે તૈયાર થયેલી છે, બરાબર, નૃત્ય કરવા માટે તૈયાર છે, સજ્જ છે, પણ નૃત્ય તો હવે કરશે. એ ગાથા નંબર આગળની અંદર આવશે. એ કેવું નૃત્ય પ્રકારનું કરે છે એની વાતો પણ આવશે. તો આપણે હવે પ્રશ્ન હતો આપણો, બરાબર ને, કે અહીંયા દેવાંગનાઓનું આવા પ્રકારનું, બરાબર ને, આમ જનરલી આમ જોઈએ, બરાબર ને, કે આપણે હવે અમુક એ છે, અમુક એજની અંદર છે એટલે હવે વાંધો નહીં, પરંતુ સમજો કે આનું જો ડિટેલમાં જોઈએ ને, તો ભલભલા શું યુવાન હોય અથવા 17, 18 કે 20 વર્ષના છોકરાઓ હોય કે છોકરીઓ હોય અને એની સમક્ષ આ બધું વર્ણન કરવામાં આવે તો કદાચ શું, તો કે કામોત્તેજના પણ વધી શકે. કેમ કે એવા પ્રકારનું શૃંગારનું અને એ લોકોના શરીરના અંગો પાંગનું બધું વર્ણન કરે છે. આવા પછાડીનું કારણ, આની પાછળનું કારણ શું? તો કે જુઓ, ચતુર પુરુષો એને આનંદ, એટલે અહીંયા સર્વને આનંદ ઉપજાવનારું બને છે. કોણે? તો કે સર્વ, જે સમવસનમાં બેઠા છે એ સર્વ જીવો માટે આનંદ કરાવનારી છે. હવે ભગવાનના પ્રભાવ સાંભળજો. હવે આ દેવાંગનાઓ ભક્તિસભર છે, પૂરી સમર્પિત થઈ જાય, ભક્તિસભર પૂરી સમર્પિત થઈ જાય છે. હવે એ દેવાંગના,
બરાબર. એ દેવાંગનાઓનું પાછળનું વર્ણન કરવા પાછળનું કારણ એ છે કે આટલું શું કે એના સ્તનોનું વર્ણન કર્યું, એમના શૃંગારનું વર્ણન કર્યું, એમની કમરનું વર્ણન કર્યું, વળી પાછળના પૃષ્ઠભાગનું પણ વર્ણન કર્યું. પણ આ બધું શું કે તો કે પરમાત્મા સમક્ષ થઈ રહ્યું છે. પરમાત્મા સમક્ષ થતા હોતા છતાં પણ હવે પરમાત્માનું રૂપ પણ કેવું, સાંભળજો, પરમાત્માનું રૂપ પણ કેવું, તો કે 64 ઇન્દ્રો પણ ભેગા મળીને પ્રભુ જેવું રૂપ ન કરી શકે. પ્રભુ જેવું રૂપ ન કરી શકે. એવા અનેક તો યુવાન અવસ્થાની અંદર પ્રભુનું એ સમય હોય, બરાબર ને, પ્રભુનું યુવા અવસ્થાનું એ શરીર હોય. હવે આમાં આ જે દેવાંગનાઓ છે ભક્તિસભર આવી છે, પણ બધાના ભાવો વિચારો એક સરખા ન હોય. બધાના ભાવો વિચારો એ લોકોના જનરલી ભાવે હોય, પણ બધાના સરખા ભાવો એક સરખા ન હોય. હવે એ દેવાંગનાઓ પણ શું કરે તો કે પ્રભુ પર મોહિત થઈ જાય. પ્રભુ પર મોહિત થઈ જાય અને પ્રભુને પામવા, શું કે પ્રભુના શરીરને ભોગવવાની ઈચ્છા વાળી થઈ જાય. સાંભળજો, પ્રભુને ભોગવવા વાળી ઈચ્છા, પ્રભુને પણ શું તો કે પ્રભુને પણ પોતાની તરફ આકર્ષવાના પ્રયત્ન કરે. પણ અહીંયા પરમાત્મા કેવા છે તો કે નિર્વિકારી છે, નિર્વેદી થઈ ગયેલા છે. પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક ત્રણેય વેદોથી રહિત થઈ ગયા છે, એટલે નિર્વિકારી થઈ ગયા છે. એટલે નિર્વિકારી થઈ ગયા છે એટલે અહીંયા નિર્વિકારી એટલે ભગવાનને આંખમાં સેજ પણ વિકાર નથી. અત્યંત સુંદર એવી દેવાંગનાઓ છે, બરાબર, જે કદાચ શું તો કે ભાવોભાવની અંદર કદાચ શું તો કે એ પ્રભુને એટલે શું તો કે એમના શરીરને પામવાની ઝંખના ઈચ્છા વાળી પણ થઈ જાય, બરાબર, સમર્પણ પણ થઈ જાય, પણ છતાં પણ પ્રભુ નિર્વિકારી રહે છે. આટલું સુંદર દેદીપ્યમાન ભોગ માટે તૈયાર હોતી છતાં પણ પ્રભુના મનમાં કે પ્રભુના આત્માને કે પ્રભુના વિચારોમાં પણ જે શું કહેવાય કે વિષયનો ભાવ નથી, વિકૃત થતા નથી, વિકાર ભાવમાં જતા નથી. એટલે અહીંયા કીધું અખિય નમે અવિકારા, જે નંદા તોરી અખિય નમે અવિકારા, રાગ દ્વેષ પરમાનુ નિપાયા સંસારી સુચારા. એટલે પ્રભુને અખિય નમે અવિકારા એટલે તો કે ભગવાનની આ બધું સામે થાય છે, જુએ છે, છતાં પણ સહેજ પણ પ્રકારનો વિકાર હોતો નથી. એટલે નિર્વિકારી, એ પ્રભુને નિર્વિકારી કીધા છે. પ્રભુને નિર્વિકારી આવું બધું હોતે છતાં પણ પ્રભુના મનમાં સહેજ પણ વિકાર ભાવ આવતો નથી. સહેજ પણ વિકાર ભાવ આવતો નથી, માટે પરમાત્માને નિર્વિકારી એવા કીધા છે. એટલે આ બધું વર્ણન કરવા પાછળનું કારણ શું તો કે આટલું સામે હોય, આટલું બધું સામે હોય છતાં પણ શું થાય તો કે પરમાત્મા નિર્વિકારી કહે છે. એટલા માટે અહીંયા આ વર્ણન પછી કરવા પાછળનું કારણ આ છે શું કે આ બધું હોતે છતાં પણ પરમાત્માના મનમાં સહેજ પણ મનમાં વિચાર પણ વિકારનો ભાવ પણ પહોંચતો નથી. એટલે પરમાત્માનો ગુણ છે નિર્વિકારીપણું, એ દર્શાવવા માટે અહીંયા શું કીધું તો કે આ બધું વર્ણન કરે છે. હવે નૃત્ય કરે છે, નૃત્ય કેવી રીતે કરે છે એની પણ વાતો આવશે. તમને ખ્યાલ આવ્યો આ વર્ણન કરવા પાછળનું કારણ? સિમ્પલ વસ્તુ છે કે શું તો કે આપણે આઈમ્બિલ કરતા હોઈએ અને શું કે આજુબાજુની અંદર શું 32 જાતના પકવાનો હોય તો આપણું મન શું થાય? ચાલો આપણે એવા નિમિત્તોથી હંમેશા દૂર રહીએ, બરાબર ને? તો અહીંયા પ્રભુ માટે આ નિર્વિકાર પ્રભુ પ્રત્યે પ્રભુને જે નિર્વિકારતા છે, વિકાર સહેજ પણ નથી, વિકારનો નાશ કરી દીધો છે. તો એ ભાવોને જણાવવા માટે આ વર્ણન કર્યું છે. ખ્યાલ આવે બધાને? પરમાત્મા કેવા નિર્વિકારી છે એની વાતો અહીંયા જણાવીએ. ઓકે, સરસ. તો આપણો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરું છું. જેના જ્ઞાન રીતે કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. એક જ મિનિટ.